દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ધાંગધ્રામાં ખાનગી હોસ્પિટલ પાછળ જીન પ્લોટ દેરાસર પાસે ઉકરડામાં દવાઓનો જથ્થો નાખી દેતા જાનવરો ખાતા નજરે પડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના દેરાસરની પાસે ડૉક્ટર હાઉસ હોસ્પિટલની પાછળ ઉકરડામાં જોવા મળ્યો બિનવારસી દવાઓનો જથ્થો. બિનવારસી જંગી દવાઓનો જથ્થો જોતા લોકોમાં સર્જાયું કુતૂહલ. શા માટે દવાઓના જથ્થાને ઉકરડામાં ઠાલવવામાં આવ્યા? આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા. એક બાજુ ગુજરાતમાં ધીરે ધીરે ચાંદીપુરા વાયરસ દેખા દીધો છે, ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ક્લબ રોડ દેરાસરની પાસે ડૉક્ટર હોસ્પિટલની પાછળ આવેલા ઉકરડા બિનવારસી બહોળી માત્રામાં દવાઓનો જથ્થો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હાલ તો આ જથ્થો કોણે નાખ્યો હશે? ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા હતા અને ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિનવારસી દવાઓનો જથ્થો છે, જે સરકારી દવાઓ નથી, આ કોઈ ખાનગી દવાઓનો જથ્થો હોવાનું જણાવાયું હતું. હાલ તો ઉકરડા નાખી દીધેલ બિનવારસી એક્સપાયરી દવાઓનો જથ્થો ઉચ્ચ તપાસ કરી દોષીઓ સામે કડકમાં કડક દંડનીય તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ઉમેશ બાવલિયા, વઢવાણ.